ચાલતા ચાલતા એ દેવરાજ પ્રતિષ્ઠાનપુર એટલે જુસી પ્રયાગ તરફ ગયો અને એ નગરમાં પ્રવેશ કરતા આવો દિવ્ય મંડપ એ દેવરાજે જોયો. દેવરાજને એવું લાગ્યું કે આ મંડપ છે મને કઈ પ્રસાદ સ્વરૂપે મળશે. પ્રસાદની લાલચે એ દેવરાજ એ મંડપના ખૂણા પર બેઠો. પ્રસાદની લાલચે બેઠો. થોડો પ્રસાદ એને પ્રાપ્ત થાય, પરંતુ અતિશય ઘણા દીથી એ ભૂખ્યો હતો, માટે એના શરીરમાં જ્વર કહેતા તાવ આવ્યો. દિવસો વીતતા ગયા. આ દેવરાજને આ મંડપમાં 1 મહિનો પૂર્ણ થયો, એને મૃત્યુ થયું. યમના ગણ એને લેવા માટે આવ્યા. યમના ગણ યમલોકમાં જ્યારે દેવરાજને લઈ જાય છે ત્યારે શિવના પાર્ષદો આવે અને યમના ગણને કહે, હે યમના ગણ, આ દેવરાજને તમે અમને સોંપો. યમના ગણ કહે, આને આખી જિંદગી લોકોને ધૂત્યા છે, વિશ્વાસઘાત કર્યો, માતા પિતા પત્નીને દુખી કર્યા, અને છતાં તમે શિવના પાર્ષદો થઈને આને લેવા માટે આવ્યા. શિવના પાર્ષદો કહે, આ મહાદેવનું વચન છે. મહાદેવનું વચન સાંભળતા જ યમના ગણોએ દેવરાજને શિવના પાર્ષદોને સોંપ્યો. શિવના પાર્ષદો દિવ્ય વિમાનમાં આ દેવરાજને બેસાડી શિવલોકમાં લઈ જાય છે. શિવના સન્મુખ જાય આ દેવરાજ. દેવરાજ કહે, પ્રભુ. શિવે એમના નેત્ર ઉદ્ઘાટ્ય કર્યા. શિવની દ્રષ્ટિ પડતા જ આ દેવરાજ પવિત્ર મનવાળો થયો. દેવરાજ કહે, પ્રભુ, આખી જિંદગી મેં ખોટા કામ કર્યા, ધર્મ કર્યો નથી, માતા પિતા પત્નીને દુખી કર્યા, છતાં આજે હું તમારા સામે. શિવ કહે, હે દેવરાજ, ભલે તે આખી જિંદગી લોકોની આઘા પાછી કરી, લોકોને દુખી કર્યા, વિશ્વાસઘાત કર્યો, પરંતુ અંત સમયે તું પ્રસાદના બહાને જે મંડપમાં બેઠો હતો ત્યાં શિવ પુરાણ ચાલુ હતું. તે મને પણ શિવ પુરાણ સાંભળ્યું. જો મને સાંભળતા મોક્ષ થાય તો આપણે તો આટલા અદ્ભુત વરસાદની સિઝનમાં મને સાંભળીએ છીએ. ટાઈમ મળશે તો ઉપર આપણે બધા ભેગા થઈને આયોજન ગોઠવીશું. એમ આ દેવરાજ એમના માતા પિતાને દુખી કરતો. 4 પ્રકારના સંતાન હોય. કોઈ દી માતા પિતાને દુખી ન કરવા. આ શ્રવણ નતો એના માટે. દરેક સ્ત્રીની ઈચ્છા હોય કે મારો છોકરો કે મારી છોકરી શ્રવણ જેવા થાય. દરેક સ્ત્રીની ઈચ્છા હોય કે ના હોય? આંગળી ઊંચી કરો. હા કે ના? જોરથી બોલો. દરેક સ્ત્રીની ઈચ્છા હોય કે મારો છોકરો કે છોકરી શ્રવણ જેવા થાય, પરંતુ પોતાના પતિને કોઈ દિવસ શ્રવણ ના થવા દે. એ પણ કોકનો છોકરો છે, સમજો પાછા. કથા એકલી વાપરતા નહીં. 4 પ્રકારના સંતાન હોય. પહેલો તો લેણદાર સંતાન. ગત જન્મમાં તમારું કોઈની સાથે લેણું બાકી રહી ગયું હોય તો આ જન્મમાં એ લેણું પૂરું કરવા માટે તમારું સંતાન થઈને આવે. તમારે એને ભણાવવાનો, ગણાવવાનો, પરણાવવાનો, આખી જિંદગી આપ કરવાનું. પહેલા નંબરનું સંતાન લેણદાર સંતાન.
બીજા નંબરનું સંતાન દુશ્મન સંતાન. ગત જન્મમાં કોઈની સાથે દુશ્મનાવટ બાકી રહી ગઈ હોય, આ જન્મમાં તમારો પુત્ર બનીને આવે, ડગલે ને પગલે તમને માત્ર દુઃખ જ આપે. તમને એવું લાગે આ મારો સંતાન છતાં કેમ મને દુઃખી કરે, પણ દુશ્મન છે ભાઈ, દુશ્મન. આ જીવન તને સુખ નહીં આવે, કોઈ અપેક્ષા ના રાખે. તમારે દુશ્મનાવટ પૂરી કરવા માટે તમારો પુત્ર બનીને આવે, જેને બીજા નંબરનો સંતાન કહેવાય, દુશ્મન સંતાન. ત્રીજા નંબરનો પુત્ર જેને કહેવાય ઉદાસીન પુત્ર. ના તમને દુઃખ આપે, ના તમને સુખ આપે, એ એના કર્યું કરે, એના જાતે. ત્રીજા નંબરનો સંતાન ઉદાસીન સંતાન. ચોથા નંબરનો સંતાન સેવક સંતાન. ગત જન્મમાં તમે કોઈની સેવા કરી હોય, આ જન્મમાં તમારો દીકરો કે દીકરી બનીને આવીને તમારી સેવા કરે, એ ચોથા નંબરનો સંતાન સેવક સંતાન. પણ આ દેવરાજની માતા એ દેવરાજની પત્નીને કોઈ દિવસ દુખી ના કરતી. આ સાસુ વહુ વચ્ચે સારું બને, અને ઘરની એકતા હંમેશા સ્ત્રીઓના હાથમાં હોય. જે સ્ત્રી ઈચ્છે કે ઘરની એકતા મારે રાખવી છે તો રે, અને એ ધારે તો ભડાભૂટ કરી દે. કોઈ દિવસ નાના ઝઘડામાં વડીલોએ ન પડવું જોઈએ. સાસુ વહુના ઝઘડામાં પિતા પુત્રએ ન પડવું જોઈએ. અને દરેક સાસુ ચાર વાત યાદ રાખે. અહીંયા તો બધા સજ્જનો મને લાગે છે. કેમ હશે આટલા બધા? દરેક સાસુ જો ચાર વાત યાદ રાખે ને તો ઘર એ સ્વર્ગ બની જાય. દરેક સાસુએ ચાર વાત યાદ રાખવાની. જેના સાસુ આયા ના હોય કાલ લેતા આવજો. પહેલી વાત, કોઈ દિવસ વહુ કે દીકરીમાં ફરક નહીં રાખવાનો. મહાભારતની શરૂઆત અહીંયાથી જ થાય. બીજી વાત, ધર્મસ્થાન કે મંદિરમાં કોઈ દિવસ વહુની ખોદણી કરવાની નહીં. ધર્મસ્થાન કે મંદિરમાં તમે વહુ વિરુદ્ધ બોલો તો શાસ્ત્ર એવું કહે કે સમાધાનના બધા જ રસ્તા બંધ થઈ જાય. ઈશ્વર તમને રસ્તો જ ના આપે. ત્રીજી વાત, વહુ સાથે કોઈ દિવસ અણબનાવ થાય તો એને ગમે એટલું બોલો, પરંતુ એના પિયર વિરુદ્ધ એક શબ્દ ના બોલો. દીકરી દરેક વસ્તુ સહન કરી શકે, પરંતુ પોતાના માતા પિતા અને પિયર વિરુદ્ધ કોઈ દિવસે સાંભળી નથી શકતી. અને ચોથી વાત, દરેક વહુની શું ઈચ્છા હોય એ દરેક સાસુને ખ્યાલ જ હોય, ક્યોંકि સાસ ભી કભી બહુ થી. એ વિચારજો તો જીવન એક સ્વર્ગ જેવું લાગે. અને સારા સંતાન, સારી વહુ, એ શિવ કથા તમે સાંભળો, ખૂબ ઉત્તમ ફળની પ્રાપ્તિ છે. તમે મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય. પુત્ર સપૂત તો ક્યો ધન સંચય, પુત્ર કપૂત તો ક્યો ધન સંચય.
સંતાન સારો હશે તો જાતે એ પૈસા ઊભા કરશે, પેદા કરશે, અને ખરાબ હશે તમે ગમે એટલા ભેગા કરેલા હશે, એક બે માં હરિઓમ કરી દેશે. કલયુગમાં સુખી માણસ કોને કહેવાય? તો શાસ્ત્રમાં વર્ણન છે કે જેના પત્ની અને જેના બાળકો જેનું કહ્યું માનતા હોય એ સૌથી સુખી કહેવાય. યસ્ય પુત્રો વશીભૂતો ભાર્યા છંદાનું ગામિની વિભવે યશ્ચ સંતુષ્ટ તસ્ય સ્વર્ગ એવહિ. એને સ્વર્ગ અહીંયા જ છે. जीवन में 3 चीजें मिलना बहुत ही कठिन है. जीवन में 3 चीजें मिलना बहुत ही कठिन है. एक तो अच्छी पत्नी, दूसरे नंबर पर अच्छे संतान और तीसरे नंबर पर अच्छे पड़ोसी. આ 3 વસ્તુ કોઈને જો સારી મળી જાય ને તો એને સ્વર્ગ જેવું જીવન સમજવું. ભગવાનની કૃપા એના પર હોય જ ત્યારે જ આ શ્રેષ્ઠ પાત્ર પ્રાપ્ત થયા હોય. અદ્ભુત કથા શ્રવણ કરીને સૌનકાદી ઋષિઓ કહે, પ્રભુ આટલી દિવ્ય કથા? સૂતજી કહે, હા શૌનકાદી ઋષિઓ, બહુ મહત્વ છે આનું. પ્રભુ કૃપા કરી એક બીજી કથા કહો, અમને રસ પડ્યો. સૂતજી કહે, તમારી આ હૃદયની ભાવના જાણી મને હૃદયથી આનંદ થાય કે ભગવાન શિવ પ્રત્યે તમે આટલી બધી જે લાલસા બતાવો છો એનાથી મને હૃદયમાં ખૂબ આનંદ થાય છે. આવો એક દિવ્ય બીજું ચરિત્ર આપને કહું. હે સૌનકાદી ઋષિઓ, એક બિંદુક નામનો દુષ્ટ હતો અને અતિ પાપી. તેની પત્ની ચંચુલા, પણ એ ચંચુલા ધાર્મિક વૃત્તાવાળી હતી. એની વૃત્તિ જે હતી એ ધાર્મિક હતી. પરંતુ અમુક સમય પછી એ ચંચુલા પણ પતિના અતિશય સંસર્ગમાં રહ્યા પછી ખરાબ માર્ગે વળી. અન્ન એવો ઓડકાર, જેવા વ્યક્તિ પાસે સાથે રહો એવા તમે થઈ જાઓ. કાળક્રમે એ બિંદુકનું મૃત્યુ થયું અને એ દુષ્ટ નરકમાં ગયો, પિશાચ થયો. અંતે એના મૃત્યુ પછી એકવાર દેવયોગે ચંચુલા પોતાના ભાઈ ભાંડુ સાથે ગોકર્ણ તીર્થમાં ગઈ અને સ્નાન કરીને જ્યારે વનમાંથી પાછા ફરતા હોય છે ત્યારે એક બ્રાહ્મણના મુખેથી એક કર્મના વિશે એને શ્રવણ કર્યું કે કર્મનું ફળ આવું આવું ભોગવવું પડે. ત્યાં તે ચંચુલા ઊભી રહી અને એ બ્રાહ્મણને નમસ્કાર કરે, હે પ્રભુ, હે બ્રાહ્મણ, મેં તો મારા જીવનમાં ખૂબ ખરાબ કામ કર્યા છે. આ કર્મનું આટલું બધું ભોગવવું પડે? એ બ્રાહ્મણ કહે, હા. તો આમાંથી મારે મુક્ત થવું હોય તો? એ બ્રાહ્મણે કહ્યું, શિવ કથા શ્રવણ કર. ચંચુલાએ બ્રાહ્મણના કહેવાથી શિવ કથા શ્રવણ કરી. કર્મના અંતરાએ ચંચુલાનું પણ મૃત્યુ થયું, પરંતુ શિવ કથાના પુણ્યથી એમાં ભગવતીની, ગિરિરાજ નંદિનીની એને શરણ મળ્યું, એની દાસી થઈ. એ નંદિનીની દાસી થઈ. એ ચંચુલા ખૂબ માતાજીની સેવા કરે.
એકવાર ચંચુલા ગિરિરાજ નંદિનીને પ્રાર્થના કરે કે હે પાર્વતી, આપ તો સદાય માનવને મનવાંછિત ફળની પ્રાપ્તિ કરાવો છો. આપની કૃપાથી મનુષ્યના દરેક વિઘ્નો દૂર થાય છે, એને મુક્તિ મળે. સર્વાબાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદી અને ભવિષ્યતિ ન સંશય. આપ તો ખૂબ કૃપા કરો, બાધાઓમાંથી મુક્ત કરો. ઘણા દુઃખથી આ ચંચુલા પાર્વતીને કહે કે હે માં, મારા પતિ પણ અત્યંત પાપી હતા અને અત્યારે તે ક્યાં હશે? કૃપા કરી મને કહો. પાર્વતી કહે, હે ચંચુલા, તારી સેવાથી હું પ્રસન્ન થઈ છું. તારો પતિ અત્યારે પિશાચ થયો છે, વિંધ્યાચલ પર્વત પર છે, પરંતુ તારી સેવાથી પ્રસન્ન થવાના કારણે એનો અવશ્ય હું મોક્ષ કરીશ. માં ઉમિયા એના દૂતને બોલાવે. હે તુંબુરુ, તુંબુરુ પધારે. તુંબુરુને કહે, તુંબુરુ, તું આ સખી ચંચુલા સાથે વિંધ્યાચલ પર્વત પર જા અને ત્યાં એક દુષ્ટ, એક પિશાચ રહે છે, તેને તું મને પણ શિવ પુરાણ તું સંભળાવજે. દોરડું બાંધીને એ તુંબુરુ એ પિશાચને શિવ પુરાણ શ્રવણ કરાવે અને શિવ પુરાણના શ્રવણથી એ પિશાચનો પણ મોક્ષ થાય છે. એટલું બધું અદ્ભુત મહત્વ છે કે મૃત્યુ બાદ પણ મોક્ષ આપે, એટલું મહત્વ શિવ પુરાણનું છે. ખૂબ જ પ્રભાવશાળી ગ્રંથ છે. કથા સંપૂર્ણ સાંભળવી હોય તો તેના નિયમ કેવા અને કેટલા છે, આવો એના વિશે આપણે ચર્ચા કરીએ. આજથી લઈને 8 દિવસ જે બાકી છે ત્યાં સુધી સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવું હોય તો આટલા નિયમો રાખવા. શક્ય હોય એટલી પ્રદક્ષિણા કરવી. જે ભક્ત 1008 11,000 જેવી ભક્તિ અંતે એક પણ જો શિવ મંડપ શિવ કથાની પ્રદક્ષિણા કરે, ઉત્તમ પુણ્ય ખૂબ જ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. એક પ્રદક્ષિણા, કારણ કે કદલી ફલમ શિવ પ્રિય, શિવજીને કેળું ખૂબ પ્રિય. એક પ્રદક્ષિણા ભરીને એક કેળું અર્પણ કરવું, એવી 11, 51, 108 એવી પણ ફરી શકાય. કથા સંપૂર્ણ ફળ જોઈતું હોય તો દીક્ષા હોવી જોઈએ. દીક્ષા એટલે ઓમ નમઃ શિવાયનો જાપ રોજ અહીંયા આવીને 3 વાર કરવો, એનું 100% તમને પુણ્ય મળે. બ્રહ્મચર્ય ઇત્યાદિનું પાલન કરવું. વાળ કાપવા નહીં આજથી. દાઢી મૂછ કરવી નહીં. એક સમય જમીને શિવ કથા જો શ્રવણ કરે તો એનો ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય. નકોડો થાય તો ઉત્તમ, પરંતુ એટલું ના થઈ શકે તો એક ટાઈમ જેટલું જમીને કરવું. શિવ કથામાં જે તન મન ને ધનથી સેવા કરે એને શિવ અખૂટ દરબાર ભરે, એવું શિવ પુરાણનું વચન.
ઓમ નમઃ શિવાયના મંડપમાં જાપ કરવા, પોથીના દર્શન કરવા, આ 8 દિવસ ઈર્ષ્યા ન કરવી, કોઈની વાત ન કરવી, સ્વયં પ્રગતિ કરવામાં એટલો સમય લગાવી દો કે બીજાની પંચાયત કરવાનો સમય જ ન મળે. કોઈની નિંદા ન કરવી. અને કોઈ માણસ ખાલી એટલું ઈચ્છે કે મારે એક જ વસ્તુ કરવી છે ને આખું જગત વશ કરવું છે. એક વસ્તુ જે જીવનમાં ઉતારે ને તો આખું જગત એને વશ થાય. અને એ વસ્તુ કઈ છે? તમારી જીભ છે એ ગાય છે, અને તમે જે નિંદા કરો કોઈના વિશે બોલો એ ઘાસ છે. એ જીભ જો એ ઘાસ કોઈ દિવસ ખાશે નહીં તો તમે આ જગતને વશ કરી શકશો. કોઈ દિવસ કોઈના વિશે બોલશો નહીં ખરાબ, કોઈની ઈર્ષ્યા ના કરશો, કોઈની નિંદા ના કરશો. જેને જે તમારા વિશે કહેવું હોય એ કહે, પણ કોઈ દિવસ તમારે કંઈ બોલવાનું નહીં. કોઈ પ્રેમ કરે કે કોઈ નફરત કરે, પ્લસમાં તો તમે જ છો. કોઈ પ્રેમ કરશે તો દિલથી કરશે, અને નફરત કરશે તો મનથી કરશે, પરંતુ યાદ તો તમને જ કરશે ને. એટલે કોઈ દિવસ કોઈના વિરુદ્ધ બોલશો નહીં, કોઈની નિંદા ના કરો, કોઈની ઈર્ષ્યા ના કરો. બસ તમે તમારી મોજમાં રહો, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. અહીંયા આરતી બી દિવ્ય થશે. 108 દીવાની આરતી. આરતીનું ખૂબ મહત્વ છે. આ આરતી ના દર્શન કરવાથી શિવ એ ભક્તને તેજની પ્રદાન કરે. તેજ, એના જીવનમાં તેજસ્વીતા આવે. આરતીના દર્શન કરવાથી મનુષ્ય જે ઈચ્છે એ મનવાંછિત ફળ પ્રાપ્ત થાય. કારણ કે દિવેટની પણ સંખ્યા હોય. એક દીવાથી કોઈ દિવસ આરતી ના થાય. એક દિવેટથી મિનિમમ 5 હોવા જોઈએ. 5, 11, 21, 51 ને 108 ઉત્તમમાં ઉત્તમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ક્વોલિટી. અને મહેસાણા વાળા એ જ પસંદ કરે પાછો. એટલે 108 દીવાની આરતી દરેક દર્શન 9 દાડા કરજો. આરતી લઈને પછી શાંતિથી છૂટા પડજો. આ વ્યવસ્થાના ભાગરૂપે આ તમારી જ કથા છે એવું સમજીને કોઈને નડવું નહીં, એ પણ સમાજની સેવા છે એવું ધારીને વ્યવસ્થા તમારે જ કરવાની છે. એ પ્રમાણે તમે વર્તન કરજો. એકબીજાને કોઈ સલાહ આલતા નહીં. योग्य लागे तो जाते करी देजो. इस दुनिया में सबसे सस्ती चीज है सलाह. एक से मांगो हजारों से मिल जाएगी, लेकिन इस दुनिया में सबसे महंगी चीज है सहयोग. हजारों से मांगो एक से भी नहीं मिलेगा. समय खासो થઈ ગયો નહીં આજે. અમે તો ઘરે કઈ ના આવ્યા હતા, લેટ આવવાના છે. આરતી કરીએ. અહીંયા એક દિવસ રુદ્રાક્ષનો પ્રસાદનું આયોજન છે. જે દિવસ શિવ કથા કમિટી કહેશે એ દિવસે સિદ્ધ કરેલો નિઃશુલ્ક પ્રસાદ દરેકને આપવામાં આવશે. એ જોડે રાખજો. 1 વર્ષમાં રિઝલ્ટ મળે તો બાપુને પેલા વર્ષે બોલાવજો. સારું આયોજન છે. આજે તમે જે પ્રમાણે શાંતિ જાળવી
એવી અપેક્ષા છે કે બાકીના 8 દાડા પણ એવી રીતે તમે જાળવશો. 8 દાડા લાભ લઈ લો. ભગવાન સુખેશ્વર દાદા એની કૃપા થાય, કાશી વિશ્વનાથની કૃપા થાય. એવું હોય તો દિવસે પણ અહીંયા આવીને જપ કરી શકાય. આ શિવ કથા કમિટીને પૂછી લેજો. આ તો હું તો અહીંયાથી કહું પડે. દિવસે પણ જો અહીંયા કોઈ બહેનોની ઈચ્છા હોય, ભાઈઓની ઈચ્છા હોય તો ભજન ભજન કરજો. ઘરે નડવું એના કરતા અહીંયા બી ભજન શ્રેષ્ઠ, પુણ્ય બધું પ્રાપ્ત થાય. એ મહાદેવના કૃપા. આરતી તરફ આપણે જઈએ. ધૂન બધા બોલજો. રાજભાવ તમે. હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો. હલો. 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 શિવ કથા કમિટીનું જે આયોજન આરતીમાં હોય એ પ્રમાણે તમે મેમ્બર લાવી દેજો. આરતી ઉતારવાની સિસ્ટમ અમારા કાશી વિશ્વનાથના મેમ્બરો જણાવશે. એ પ્રમાણે તમે ઉતારજો તો કોઈ દાજશો નહીં. એટલે સિસ્ટમમાં ઉતારશો તો તમને બી આનંદ આવશે, પાછળ લોકો દર્શન બી કરી શકશે. તો શિવ કથા કમિટીના મહેન્દ્રભાઈ, દિલીપભાઈ, મહાદેવ મહાદેવની આરતી પ્રજ્વલ કરો બાપજી. હલો. આરતી એટલે આર્ત હૃદયે કરવાની પ્રાર્થના. અને આપણે સૌ આપણા હૃદયના આર્તનાદથી શિવને યાદ કરીએ અને એના સમીપ પહોંચવાનો પ્રયાસ કરીએ. આદરણીય બાપુ અને એમની ટીમના સદસ્ય જનકભાઈ બ્રહ્મભટ્ટ પણ આરતી માટે પધારે. જનકભાઈ, આદરણીય દિલીપભાઈ, મહેન્દ્રભાઈ, કૌશિકભાઈ, જનકભાઈ, આપ સૌ આરતી માટે આવો અને આપણે સૌ આર્ત હૃદયથી શિવને યાદ કરીને શિવ સમીપ પહોંચીએ. ગઢવી સાહેબ. હલો. સપત્નિક બોલાય લો. સપત્નિક સજોડે આવે તો વધારે સારું. ઓમ જય હરિ પતિ પત્ની દ્વારા ભરતી આપજો. પ્રભુ જય હરિ હરા ગંગાધરે ગિરિજાવર ગંગાધરે ગિરિજાવર ઈશ્વર ઓમકારા ઓમ હર 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 મહાદેવ. घाम्बर पीतांबर शिव श्यामे पहर्या
કમલ નયન કેશવને, કમલ નયન કેશવને, શિવજીને ત્રિનેના. ઓમ હર 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 મહાદેવ. નંદી વાહને ખગે વાહને, શિવ ચક્ર ત્રિશુલ રે. ત્રિપુરારી મોરારી, ત્રિપુરારી મોરારી, જય કમલાધારે. ઓમ હર 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 મહાદેવ. वैकुंठ वशे विशंभर शिवजी कैलासे, हर काणा हरि गोरा, हर काणा हरि गोरा, ते तेने ध्याने. ओम हर 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 महादेव. रामनी खांदे धनुषि, शिव खांदे गोरी. राम ने दीश वानर, राम ने दीश वानर, शिवजी ने बुत तोड़े. तुम हर 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 महादेव. हर वश मांगे. राम ने हृदये राख्या, राम ने हृदये राख्या, उमिया रे दांगे. ओम हर 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 महादेव. कौस्तुभमणि केशवने, शिवजी ने रुंड माड़ा. मुक्ता फले मोहन ने, मुक्ता फले मोहन ने, शिवजी ने सर्प काड़ा. ओम हर 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 महादेव. મળ્યા
હર હર મહાદેવ. મોહન ને મહાદેવ જો સુંદર ગાસો, હરિહરના ગુણ ગાતા, હરિહરના ગુણ ગાતા, હરિચરણ જાસો. ઓમ હર 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 મહાદેવ. હરિહરાની આરતી જે કોઈ ગાશે, ભણે શિવાનંદ સ્વામી, ભણે શિવાનંદ સ્વામી, મનવાંસિત થાશે, હર કૈલાસે જાશે. ઓમ હર 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 મહાદેવ. ગલે રૂંડ માન રાધે ભોલે, શશિભાલ में बिराजे. ऐ गले रूंड माल राधे, शशिभाल में बिराजे. डमरू निनाद बाजे, डमरू निनाद बाजे, कर में त्रिशूल वाला बाती है गंगधारा. बोले तेरी जटा में शिव जी, तेरी जटा में बहती है गंगधारा, बहती है गंगधारा. शिव नाम जो उच्चारे भोले, सब पाप दोष टाले. आए शिव नाम जो उच्चारे, सब पाप दोष टाले. अरे ब्रह्मानंद ना विचारे, ब्रह्मानंद ना विचारे, भव सिंधु पार उतारा, पाती है गंगधारा. बोले तेरी जटा में शिव जी, तेरी जटा में बहती है गंगधारा, बहती है गंगधारा.
મહાદેવ. ઓ કિયા રે કારણીએ જીવડા ઝંખના તને રે જાગી કોની રે વાટ્યો જોતા ભવનિયા ભાવટે ભાને તરશુરે લાગી જીવને તરશુરે લાગી જીવને ભક્તિ ના જામની રે ભૂલી રે દખાવી વેલી બોલે અમે તારા નામની દુની રે દખાવે વેલી શિવજી ના નામની હરે રામા હરે રામા ભોલે ઓ ભોલે હરે રામ ભોલે. પૂજ્ય બાપુની ફરમાય ભોલે હો ભોલે ભોલે હો ભોલે तू रूठा दिल टूटा मेरे यार को मना ले वो प्यार फिर जगा दे मेरे यार को मना ले वो प्यार महादेव, महादेव। फिर जगा दे। હરે રામા हरे रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे हरे દરેકે પોતાના બંને હાથ ઊંચા કરીને તાલી પાડવાની 11 વાર સુખેશ્વર દાદા અને કાશી વિશ્વનાથને યાદ કરીશું. બોલીએ શ્રી સુખેશ્વર કાશી વિશ્વનાથ મહાદેવ કી જય 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 ओम नमः पार्वती पति हर हर महा
ભવ દુઃખ કાપો. શુભ સેવાનું શુભ ફળ આપો. મારો માન મદા ટાળો ગર્વ સદા ભક્તિ આપો. દયા કરી દર્શન સેવ આપો. શંભો શરણે પડી માંગો ઘડી રે ઘડી કષ્ટ કાપો. એ દયા કરી દર્શન સેવ આપો. એ દયા કરી દર્શન સેવ આપો. તમે ભગતોના દુઃખ હરનારા. શુભ સૌનું સદા કરનારા. તમે ભગતોનો ભય હરનારા. શુભ સૌનું સદા કરનારા. હો તો મંદમતી તમારી ગતિ કષ્ટ કાપો. દયા કરી દર્શન સેવ આપો. એ દયા કરી દર્શન સેવ આપો. અંગે ભસ્મ શમશાનની